આ કોઈ સામાન્ય કેળા નથી, આ ગળુના કેળા છે. જુનાગઢ સોમનાથ હાઈવે ઉપર તમે પસાર થશો એટલે ગળુ નામનું એક ગામ આવશે કે જ્યાં તમને કેળાની બહુ બધી વેરાયટીઓ જોવા મળશે કે જે સામાન્ય રીતે બધી જગ્યાએ નથી જોવા મળતી. આ કેળાની ખાસિયત શું છે મારે એ જાણવું. આ કેળા 4 કે 5 પ્રકારના કેળા આવે છે. એમાં એલાયચી કેળા છે, આનો સ્વાદ ખાટો મીઠો આવે છે. આ લાલ કેળા છે, આ લાલ કેળા આ બહુ મૂંગા આવે છે. 300 રૂપિયા સુધીના ડઝન મળે છે. આ કેળા આમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. સોનેરી કેળા આવે છે. પેલા આ તમને મીઠાશમાં બહુ સારા આવે છે અને આનામાં પણ કેલ્શિયમ છે. આ 100 રૂપિયા સુધીના ડઝન કેળા મળે છે. પેંડો કેળા છે, પેંડો આ પેંડાના સ્વાદ જેવો કેળા આવે છે, એકદમ મીઠા આવે છે. આ બેન આ અત્યારે પાણીવાળી જગ્યા છે તો આ કેળાનું વાવેતર એટલા એરિયામાં થાય છે. ચોરવાડ, ગળુ, માંગરોળ સુધીના એરિયામાં થાય છે. પહેલા વધારે મળે છે આ ગળુમાં જ. નાળિયેરની માર્કેટ અહીંયા ટુરિઝમ લોકો કરવા આવે છે અને આને પસંદ કરે છે એના સ્વાદના હિસાબે. એટલે અહીંયા બધા ટુરિઝમ લોકો રોકાય છે અને એના માટે આ બધા અહીંયા વધારે વેચાય છે.